नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। स्वयं ने सावधान कर दीजिए। आत्म भावन भावता जीव लाहे केवल ज्ञान रे। आत्म भावन भावता जीव लाहे केवल ज्ञान रे। आत्म भावन भावता जीव लाहे केवल ज्ञान रे। आत्म भावन भावता जीव लागे केवल ज्ञान रे। आत्म भावन भावता जीव लागे केवल ज्ञान रे। आत्म भावन भावता जीव लागे केवल ज्ञान रे। आत्म भावना भावता जीव लाहे केवल ज्ञान रे। आत्म भावना भावता जीव लाहे केवल ज्ञान रे। आत्म भावन भावता जीव लाहे केवल ज्ञान रे। परम पुरुष प्रभु सदगुरु परम ज्ञान सुखधाम जेणे आप्यो भान निज तेने सदा प्रणाम तेने सदा प्रणाम। श्री परम गुरुवे नमः। परम प्राचार्य गुरुवे नमो नमः। શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર તેનું પારાયણ હમણાં આપણે કર્યું. વિવિધ પ્રસંગોએ આપણે આત્મસિદ્ધિ શાસ્ત્રનું પારાયણ કરીએ છીએ. એ એક સારી સોશિયો કલ્ચરલ એજ્યુકેશનલ એક્ટિવિટી છે. કૃપાળુદેવે પોતાના જીવનના અનુભવના નિચોડ રૂપે આ શાસ્ત્ર આપ્યું છે, જેમાં અધ્યાત્મ દ્રષ્ટિ અને સિદ્ધાંત દ્રષ્ટિ બંનેનો સમન્વય કર્યો છે. અને ગુજરાતી ભાષામાં હોવાથી ગુજરાતી લોકોને થોડું સરળ પડે છે. બાકી તો છેલ્લે બેંગ્લોરથી તો 7 ભાષામાં એના ટ્રાન્સલેશન વાળું પુસ્તક બહાર પડ્યું છે. આપણા કયા હતા ભાઈ? પ્રતાપભાઈ ટોલિયા.
તેઓ જે સંસ્થા ચલાવે છે એના માધ્યમથી 7 ભાષામાં બહાર પડ્યું છે. પણ જે ભાષા, જે મજા ગુજરાતીમાં આવે, મજા એટલે ડબલ ઇન્વર્ટેડ કોમા, એ બીજામાં ના આવે. તો કોઈ પણ શાસ્ત્રમાં એવું હોય. આ શાસ્ત્ર એકાએક લખી નાખ્યું એવું નથી. ઘણા ઘણા જન્મોની કૃપાળુદેવની સાધના છે. એ નાનપણથી એમના હૃદયમાં એવો ભાવ હતો કે મારે કંઈક આત્માર્થી જિજ્ઞાસુ મુમુક્ષુ જીવોને ઉપયોગી થાય અને સરળતાથી સમજાય એવું કંઈક આપવું. એ પહેલા 100-125 આંકની અંદર કોક વાર પોતાની ભાવના વ્યક્ત કરી છે, પણ પત્રાંક 130ની અંદર એ થોડી વધારે સ્પષ્ટ કરી છે, જે ખીમજીભાઈ ઉપર લખેલો પત્ર છે. પાનું 222 છે. આપણે અત્યારે વાંચવાના નથી એને, પણ આપણે એનાથી એક અંદરમાં વિચારણા કરવાની છે કે એકદમ લખી નાખ્યું એમ નથી. એમના અંતરમાં ઘૂંટતું હતું ઘણા વર્ષોથી એ કંઈક એવું પાથે ગુજરાતીમાં મળે લોકોને કે જેથી મહાવીર ભગવાનની મૂળ વાત પણ સમજે અને ષટ દર્શન વાળા બધાએ પોતપોતાની રીતે એનો લાભ ઉઠાવે. આવી એમની ભાવના યુવાવસ્થાના પ્રથમ ભાગથી હતી, કિશોરાવસ્થાથી હતી. અને એમાં પછી નિમિત્ત મળી ગયું કે લઘુરાજ સ્વામીને જે પત્ર 6 પદનો લખ્યો હતો એ વિશે ભક્તરાજ શ્રી સૌભાગભાઈ તેમણે વિનંતી કરી કે પ્રભુ, અમને આ ગદ્ય તો યાદ રહેતું નથી, જો પદ્ય કવિતાના રૂપમાં કંઈક હોય તો અમને સહેલાઈથી એ યાદ રાખવામાં સરળતા પડે અને અમે એને રિટેન કરી શકીએ, અને જ્યારે કોઈ પણ સમયે રાતના કે ગમે ત્યારે પણ બોલવું હોય તો બોલીને એના અર્થનું અનુચિંતન કરી શકીએ. એટલે આપણને ખબર છે એ પ્રમાણે 1952માં કૃપાળુદેવ નડિયાદ મુકામે હતા ત્યારે બહારથી આવ્યા અને સાંજે એમણે અંબાલાલભાઈને કીધું કે આપણે જરા કામ છે, ચાલો. અને 1.5 કલાકની અંદર આ મહાન ઉપકારી, ખાસ કરીને કળિયુગના મનુષ્યો ઉપર અત્યંત ઉપકાર કરનાર, જૈન દર્શનના સિદ્ધાંતોને પ્રતિપાદિત કરવા છતાં સર્વ દર્શનોના અનુયાયીઓને એમાંથી સાધનાની પ્રેરણા મળી રહે એવું આ એક અલૌકિક શાસ્ત્ર રચાઈ ગયું. એ કળિયુગની એક અછેરું છે, એવું કહેવાય ને, એક આશ્ચર્ય છે. જ્યારે એ શાસ્ત્ર લખાયું ત્યારે તો 4 જ જણને એ વાંચવાની આજ્ઞા હતી, લઘુરાજ સ્વામી, સૌભાગભાઈ, અંબાલાલભાઈ વગેરે. બધાને એ વાંચવાની આજ્ઞા નહોતી. એની 4 કોપીઓ કરાવેલી, હસ્તલિખિત. એ વાત આપણા ધ્યાનમાંથી નીકળી ન જવી જોઈએ જો આપણે આત્માર્થી હોઈએ તો. જો કે આજકાલ વિપરીત દેશકાળ છે, એટલે આત્માર્થી કોક જ હોય છે.
કાળનો પણ પ્રભાવ છે, જીવોની પણ એવી યોગ્યતા છે, અને આત્માનું અંતરંગ શ્રદ્ધા નથી. એટલે આ આત્મા એક ઠીક હવે છેલ્લું, જ્યારે 70 વર્ષના થઈશું ત્યારે જોઈશું, અત્યારે એની ક્યાં વાત કરવી, એવો બધો સામાન્ય ભાવ આમ તો ત્રણેય કાળમાં વર્તતો હોય છે, પણ આ કાળમાં વિશેષ છે એવું શરૂઆતમાં કીધું. વર્તમાન અકાળમાં મોક્ષ માર્ગ બહુલો, વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્ય, ભાખ્યો અત્ર અગોપ્ય. યુગ પુરુષના એક એક શબ્દની ખૂબ મહત્તા હોય છે, આપણા ખ્યાલમાં ના આવે, એ વાત જુદી છે. એટલે તમને બધાને હું આ ઉપદેશ આપું છું એવું નથી કીધું. વિચારવા, કોન્ટેમ્પલેટ, મેડિટેટ, ઇન્ટ્રોસ્પેક્ટ, ડીપ કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ. અને પછી આગળનો શબ્દ એનાથી પણ વધારે માર્મિક છે. કોને કહ્યું છે? આત્માર્થીને. વિચારવા આત્માર્થીને, દરેકને માટે નથી. ભલે સાંભળે, સમજે, સ્વાધ્યાય કરે, બીજાને સંભળાવે, ફેર ઇનફ, it's a good activity. It won't lead to you to the path of salvation unless the inner transformation has taken place. જ્યાં સુધી આ જીવ એટલે કોઈ પણ જીવ મતાર્થીપણું છોડે નહીં અને આત્માર્થીના લક્ષણ પોતાના જીવનમાં ડે ટુ ડે લાઈફમાં પ્રગટ ન કરે, ત્યાં સુધી આત્મસિદ્ધિ વાંચે, ભલે સમજે, બૌદ્ધિક સ્તરે બીજાને સમજાવે, અનેક પ્રકારે એનો પ્રચાર પ્રસાર કરે, ઠીક છે, કારણ કે દુનિયાના લોકોની તો એટલી જ શક્તિ છે. કળિયુગની અંદર તો ઘણા જ ઓછા. મારા જીવનનું ધ્યેય આત્મજ્ઞાન અને આત્મસમાધિ જ છે મુખ્ય. એવો અંતરમાં નિર્ણય કરનાર કરોડોમાં કોક હોય છે. સહજપણે મળતો હોય, આત્મા તો મળી જાય. ऐसा तो कभी हुआ नहीं, ऐसा तो कभी हुआ नहीं. धड़ पर सर नहीं है, ऐसा अंतर में निश्चय करके कफन बांध के जो निकल पड़ते हैं, उन्हीं को शुद्धात्म ज्ञान का प्रकाश प्राप्त होता है, आस्वाद प्राप्त होता है. 5 बळ જોઈએ: जिज्ञासा बळ, वैराग्य बळ, विचार बळ, ध्यान बळ, ज्ञान बळ. અને પછી પોતે જ કહ્યું છે કે અમે કોના માટે લખીએ છીએ. અત્યારે આપણે સ્વાધ્યાય નથી, પ્રાસંગિક એક શુભ કાર્ય નિમિત્તે પ્રાસંગિક ધર્મ વાર્તા જેવું છે. આ આત્મસિદ્ધિ દ્વારા આત્મજ્ઞાન કોને થાય એની પ્રીકન્ડિશન છે. અને પ્રીકન્ડિશન નહીં, ઇનએવિટેબલ પ્રીકન્ડિશન છે. સામાન્ય કશાયની ઉપશાંતતા. ઘડીએ ઘડીએ ક્રોધ થઈ જતો હોય, કરતો હોય, બહુ મોટા દુનિયાના પ્લાન કરતો હોય કે મારે તો હવે 50 કરોડ 100 કરોડ એવી ઇન્ડસ્ટ્રી નાખવી છે. જરાક ક્યાંક નીચે બેસવાનું આવ્યું તો તરત એની આંખો થઈ જાય છે. હું કોણ છું, મને નીચે બેસાડ્યો. અને ડગલે ને પગલે બુદ્ધિપૂર્વક કે બુદ્ધિપૂર્વક
બીજાને ટ્રેપમાં છેતરવામાં જે લાગેલો છે એને માટે બંધ છે. વાંચે ભલે, સમજે ભલે, લખે એના વિશે ભલે, પણ એના આત્માનું પરિવર્તન ન થાય. મિથ્યાત્વ અજ્ઞાન મટે નહીં. અને મનુષ્ય ભાવનું જ નહીં, આત્માના અસ્તિત્વનું જે એકમાત્ર સર્વોત્તમ ધ્યેય છે, અનંત આનંદ અને અનંત જ્ઞાનની પ્રાપ્તિ, અને એનું મૂળ જે આત્મજ્ઞાન અથવા સંકિત, તે પ્રાપ્ત થઈ શકે નહીં. એટલે પછી આગળ કહે છે માત્ર મોક્ષ અભિલાષ. એમાં થોડી કડક ભાષા વાપરી છે. શરૂઆતમાં મુખ્ય મોક્ષ અભિલાષ હોય. માત્ર મોક્ષ અભિલાષ તો જો સર્વ પ્રકારે ગણો તો મુનિજનોને જ હોય. સર્વ પ્રકારે ગણીએ તો મુનિજનોને હોય, પણ માત્ર કહેવાનો અર્થ મુખ્યપણે. ઘણી બધી વસ્તુઓ દુનિયાની જોઈતી હોય અને આત્મજ્ઞાન જોઈતું હોય તો બે મળે. યહ રામ તહ કામ નહીં, કામ તહ નહીં રામ, દોહું સાથ મિલત નહીં, દિન રજની એક સાથ. ऐसा ભવે ખેદ. થોડું ગંભીર છે, દરેક માણસને માટે નથી. ભાવ, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે રાખું કે એ પરિહરું, એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. સત્સંગ અને સદગુરુના યોગે પોતાની ઉત્તમ પાત્રતાથી પરમાત્મા સદગુરુને એમના દિવ્ય બોધ, આચાર્યોનો અને મહાજ્ઞાની પુરુષોના બોધના અર્થને અંતરમાં અવધારીને જે લગન લગાવે તો ક્રમે 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 મોહ ઘટે 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 ઘટે. અને પછી શાસ્ત્ર એમ કહે છે કે અંતઃકોડાકોડી સાગર પ્રમાણ થાય પછી જ મટે. મટે એટલે જેટલો મટે એટલે, આ કાળે જેટલો મટે એટલો, એને મટવું કહીએ છીએ. ભવે ખેદ. ક્યાંય ન ગમે તો આત્મા મળે કે સાહેબ મારો તો બહુ મજા છે, હા બંગલા, મોટર, દીકરા, સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, એવી રીતે બીજું પણ. મારો આશ્રમ, મારા શિષ્યો, મેં કેટલા શાસ્ત્રો લખાય, હું કેટલી ભાષા જાણું છું, તમને કઈ ખબર છે? બધું વિવિધ પ્રકારના પુણ્યનો ઉદય હોય તેથી ન મળે. વિશિષ્ટ પુણ્યનો ઉદય હોય, મુખ્ય મોક્ષ વિલાસ હોય, કંઈ પણ ગમે નહીં, ત્યારે હવે તૈયારી છે. ત્યારે હવે તૈયારી છે. અત્યારે આત્મજ્ઞાનની તૈયારી છે. પછી યથાયોગ્ય વિશેષતા હોય તો મુનિપણાની તૈયારી છે. કેવળ જ્ઞાનના દ્વાર અત્યારે અહીંથી બંધ છે. પ્રાણી દયા. મોં में राम तो में राम, ज्यों देखूं त्यों राम ही राम. घट घट में जो साईं रमता, घट घट में जो साईं रमता, कटुक वचन मत बोल, मत बोल, मत बोल रे तो है पिया मिलेंगे, घूंघट का पट खोल, घूंघट का पट खोल, पट खोल, पट खोल रे तो है पिया मिलेंगे, घूंघट का पट खोल.
શુદ્ધાત્મા રૂપી પ્રિયતમ પિયાથી આપણો અનાદિકાળનો વિરહ છે, એને પ્રાપ્ત કર્યા વિના અખંડ સૌભાગ્ય થઈ શકે. કીડી હોય કે કુંજર હોય, ગરીબ હોય કે તમંગર હોય, બાળક હોય કે ઘરડો હોય, કૂતરું હોય કે સુવર હોય, કીડી હોય કે મકોડો હોય, એવી દ્રષ્ટિ ધીમે ધીમે કેળવવાની છે. એ એકદમ ન થાય. સત્સંગના યોગ વગર ચઢેલી આત્મશ્રેણી ઘણું કરીને પતિત થાય છે. માટે જ્ઞાની પુરુષો પણ સદગુરુના સમાગમમાં રહીને અભ્યાસ કરે છે. આચાર્ય મહારાજ કે બધાય મહાપુરુષો સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થને નિજ પદનો. એ પ્રમાણે જ્યારે દરેક વ્યક્તિ, પશુ, પંખી, જીવ, જંતુ દરેકમાં મારા જેવો જ આત્મા છે એમ માનીને આપણી શક્તિ પ્રમાણે દયા ધર્મનું પાલન કરીશું, ત્યારે આપણો આત્મા એવો પોચો થઈ જશે, એવો પ્લાયેબલ થશે કે જેથી એની અંદર ગુરુદેવના, ભગવાનના, આચાર્યના વચનો પેસી જશે અને અનાદિકાળનું એનું મિથ્યાત્વ, અજ્ઞાન ભાવ નાશ પામશે અને જળહળ જ્યોતિ સ્વરૂપ એવું ચૈતન્ય દેવ એના હૃદય મંદિરમાં, દેહ દેવળમાં પ્રગટ થશે. આપણે પણ આવા ગુણો આપણા જીવનમાં પ્રગટ કરીએ. પ્રગટ કર્યા હોય તો એનો વિસ્તાર કરી અને જલ્દી જલ્દી આત્મકલ્યાણ થાય એવા પ્રયત્નમાં લાગીએ અને જે નિમિત્તે આજે આત્મસિદ્ધિ છે તેઓ પણ ઉત્તમ સંસ્કારવાળા છે, તેમનું જીવન સારું બને, સફળ બને, સ્વ પર કલ્યાણકારી બને અને ધર્મમાં ચારેય પુરુષાર્થ સેવે પરંતુ અવિરુદ્ધપણે ધર્મ દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરવી, મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરવી એ જ આપણા જીવનનું ધ્યેય છે. એ યાદ રાખીએ. છતાં જેની દશા વર્તે દેહાતે તે જ્ઞાનીના ચરણમાં હોવન પરમ કૃપાળો લોકના સમસંતન કે આનંદ. સૂત્ર સાથે બોલીશું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.